હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતાને લીધે 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના શિખર ઝોન, દક્ષિણ ગુજરાતમાં ઓફશોર સ્ટફ, સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને રાજ્ય નજીક વેસ્ટ ડિસ્ટર્બન્સ ટ્રફ સર્જાયો છે તેમ પણ જણાવ્યું છે। એટલે ગુજરાતની માથે 4 સિસ્ટમો સર્જાયેલી છે। આ તમામ 4 સિસ્ટમને કારણે ગુજરાતમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, હવામાન વિભાગના મેં પ્રમાણે આજે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગર અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે। આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। આ સાથે જ્યાં યલો એલર્ટ છે ત્યાં ભારે વરસાદની આગાહી છે અને જ્યાં ગ્રીન એલર્ટ છે ત્યાં આજે કોઈ ચેતવણી આપવામાં આવી નથી। જી હા મિત્રો, 19મી તારીખના વેધર મેપ પ્રમાણે કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। 20મી તારીખના મેપ પ્રમાણે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવી છે। એટલે કે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે। તે ઉપરાંત બીજા કોઈ રાજ્યમાં આગાહી આપવામાં આવી નથી। દક્ષિણ ગુજરાતના ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારો સુંદરતાથી ખીલી ઉઠી છે। ડાંગનું જાણીતું ગીરા ધોધ હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। તેમાં ધરમસર ગીર જોવાનો લહાવો જ કંઈક અલગ છે। તેથી જ આ ધોધાની ગુજરાતના પ્રખ્યાત ધોધાની ગણના થાય છે। ગીર ધોધના ઝરણા જોવા લોકો ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે। સાથે અનેક સ્થળોની મુલાકાત લઈ રહ્યા લોકો કુદરતની સૌંદર્ય માણી રહ્યા છે। અંબિકા નદીનું આ મનોહર અને અતિ રમણીક દ્રશ્ય જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં દર ચોમાસામાં આવતા હોય છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।